શ્રદ્ધાપૂર્વક જેને માથું નમાવતા રોકડું ફળ મળે છે તેવા રોકડિયા હનુમાન. પોરબંદરના પ્રખ્યાત રોકડિયા હનુમાન મંદિરમાં સ્વયંભૂ હનુમાનજીની 200 વર્ષ જૂની પ્રતિમા છે. આ મંદિર 1957માં બંધાવવામાં આવ્યું છે. ભક્તો માટે હનુમાનજી તુરંત પ્રસન્ન થાય છે એટલે તેમને રોકડિયા હનુમાન કહેવામાં આવે છે. આ મંદિર 110 ફીટ ઊંચું અને 3 માળમાં છે. પહેલો માળ પ્રથમ જેમાં આપણા હનુમાનજી છે, બીજો માળ જેમાં રામ દરબાર અને ત્રીજો માળ જેમાં શ્રી રામ નામનું એક મંદિર આવેલ છે. મંદિરની આજુબાજુ ગૌશાળા પણ છે અને અહીંયા રામ નામનો તરતો પથ્થર પણ રાખવામાં આવ્યો છે અને અહીંયા એક કમલેશ્વર મહાદેવનું મંદિર પણ છે. આ રોકડિયા હનુમાન મંદિરની ખાસિયત શું છે? રોકડિયા હનુમાન એટલે જલ્દી પ્રસન્ન થાય છે, એનું ફળ છે જલ્દી મળે એટલું નામ છે રોકડિયા હનુમાન. 3 મંદિર બનાવ્યા છે. રામથી પર મોટું રામનું નામ પેલા હનુમાનજી, ઉપરમાં છે રામ લક્ષ્મણ જાનકી, એને માથે શ્રી રામ નામ લખેલું મંદિર છે. આ જે માણસો માનતા કરી જાય છે એના કામ તરતો તરત થાય છે એટલે નામ છે રોકડિયા હનુમાન. આ ઘણા માણસો આવે છે, દેશથી વિદેશથી બહારગામથી આવે છે, કાયમ માનતા કરીને આવે, એના દર્શન કરીને જાય, ભગવાન એનું ભલું કરે છે. આ માણસો રોતા રોતા આવે ને હસતા હસતા જાય. હનુમાન દાદાની આવી કૃપા છે. આ મંદિર કેટલા વર્ષ જૂનું છે? આ મંદિર 1947 થી બાંધકામ ચાલુ થયા. 10 વર્ષમાં તૈયાર થઈને 1957માં સ્થાપના થઈ. આ સ્થાપના મારા દાદા બાપુએ, સુદામાદાસજી મહારાજે ને નટવરસિંહજી રાજા અહીંનું પોરબંદરમાં પ્રભાત ફેરી કરીને પછી આ સ્થાપના કરી.